આજે સાંજે 8:20 સિલવાસા ફાયર સ્ટેશન કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો કે આંબળી ઇન્ડસ્ટ્રીઝની અંદર સંચિત ઇન્ડસ્ટ્રીની અંદર જે ગાલા ઇન્ડસ્ટ્રી બિલ્ડિંગ છે એની અંદર આગ લાગી છે. એમ પર અમને મેસેજ આવ્યો. અમારા સિલવાસા ફાયર સ્ટેશનથી તરત જ 4 ગાડી અમે ટર્ન આઉટ કરી દીધી હતી. ત્યારબાદ ખાનવેલ ફાયર સ્ટેશનને બી જાણ કરી, ત્યાંથી પણ અમારી ગાડી આવી હતી. દમણ ફાયર સ્ટેશનથી પણ એક ગાડી આવી હતી. રિલાયન્સ કંપની અને આલોક ઇન્ડસ્ટ્રીઝ અને સનાતન ઇન્ડસ્ટ્રી ત્યાંથી પણ એક ગાડી આવી. એટલે ટોટલ 8 ગાડી અમારી ઘટના સ્થળ પર આવી ગઈ હતી અને આગ પર કંટ્રોલ 2 કલાકની અંદર અમે કાબૂ પાડી દીધો હતો અને આગ અત્યારે હાલમાં કંટ્રોલમાં છે. કોઈ જાનહાનિ થઈ નથી. આગ એટલી જે ગાલા બિલ્ડિંગમાં લાગી હતી એ ગાલા બિલ્ડિંગની અંદર એટલો બધો એન્ક્રોચમેન્ટ હતું ત્યાંથી અમારે ફાયર ફાઇટિંગ કરવામાં પણ તકલીફ પડી હતી. એના કારણે આગ બુઝાવવા માટે અમારે 2 કલાકની મહેનત લગાવી હતી. પણ અમારા બધા જવાનો સાથે મળીને જે 8 ગાડીના સ્ટાફ મળીને 2 કલાકની અંદર આગને કંટ્રોલ કરી દેવામાં આવી. કંપનીનું નામ શું છે? કંપનીનું નામ છે સંચિત ઇન્ડસ્ટ્રીઝ, જે રમકડા ટોયસ બનાવે છે. અને એમના જે 4 ગાલા છે એમાંથી 2 ગાલાને વધારે નુકસાન થયું છે. બાકી બીજા બધા ગાલા છે એમને બચાવી લેવામાં આવ્યા.